હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 84 લેક્ચર જોઈ ગયા છે અને એ 84 લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ આખું બંધારણ પૂરું કરી દીધું। આજે છે લેક્ચર નંબર 85, છેલ્લો લેક્ચર બંધારણનો, જેની અંદર આપણે આખા બંધારણના જે અગત્યના અનુચ્છેદ છે એને આપણે યાદ રાખીશું અને એને યાદ રાખવા માટેની હું ટ્રિક્સ પણ આપીશ। તો આજના લેક્ચરની અંદર હું જે પણ અનુચ્છેદ ચલાવું છું એ જો તમે ક્લાસ 3 લેવલની તૈયારી કરતા હોય તો આટલા અનુચ્છેદ ઇનફ છે, આનાથી વધારે અનુચ્છેદ કરવાની જરૂર નથી। ઇવન જો તમે ક્લાસ 1-2 ની પણ તૈયારી કરતા હોય તો અહીંયા જે અનુચ્છેદ હું આજના લેક્ચરની અંદર કહીશ એટલા જ તમે યાદ રાખશો તો અનુચ્છેદને લઈને જો કોઈ ક્વેશ્ચન પૂછાશે તો આમાંથી આવી જશે। બીજી વસ્તુ કે હું તમને યાદ રાખવાની ટ્રિક્સ આપીશ, પરંતુ પાછળથી તમારે મહેનત તો કરવી જ પડશે। એવું નહીં કે ભાઈ એવું કોઈ રોકેટ સાયન્સ છે કે હું તમને અહીંયા કંઈક કહી દઈશ અને એના પછી તમને બધું આવડી જશે, ના। હું તમને રસ્તો દેખાડીશ, બાકી મહેનત તો તમારે કરવી જ પડશે। મેં આખું બંધારણ ચલાવી દીધું, હવે છેલ્લે મહત્વનો અગત્યનો ટોપિક જેમાં બધાને બહુ કન્ફ્યુઝન થાય છે અગત્યના અનુચ્છેદ, એનો પણ હું તમને ટ્રિક્સ આપી દઈશ સરસ મજાની, પરંતુ થોડી એવી મહેનત તમારે કરવી પડશે। તમને બધા જ અનુચ્છેદ યાદ રહી જશે એની હું ગેરંટી આપું છું। આજનો લેક્ચર તમે જોઈ લેશો ને એટલે તમને એક પ્રોપર રોડ મેપ મળી જશે કે ભાઈ અનુચ્છેદ આપણે કઈ રીતના તૈયાર કરવા અને એ અનુચ્છેદ કઈ રીતના યાદ રાખવા। ઓકે, તો હું તમને 3 નિયમો આપીશ। 3 નિયમમાંથી હું 2 નિયમો અત્યારે કહી દઉં છું। 2 નિયમોમાં કંઈક આવું છે કે સૌથી પહેલા તમારે રાજ્ય અને કેન્દ્રના જે અનુચ્છેદ છે એનું કમ્પેરિઝન કરવાનું છે। હવે એ કમ્પેરિઝનની માટે હું તમને એક આંકડો આપીશ। કેટલો? એક જ આંકડો। એ આંકડો જો તમે યાદ રહી ગયો, હવે સિમ્પલ છે, એક આંકડો છે યાદ રહી જવાનો છે, તો જો તમે ખાલી કેન્દ્રના તમને આવડતા હશે ને તો રાજ્યના ઓટોમેટિક આવડી જશે એક આંકડાથી। ઓકે, જસ્ટ એક આંકડો યાદ રાખવાનો છે, તમે ખાલી કેન્દ્રના કરી લેશો અથવા તો કેન્દ્રના તમને લાઇનસર ખબર પડી જશે તો ઓટોમેટિક રાજ્યના તમને ખબર પડી જશે। બીજી વસ્તુ ગ્રુપિંગ, શું બનાવવાનું છે? તમારે ગ્રુપ બનાવવાના છે નાના નાના, એ હું તમને લાસ્ટમાં કહીશ કે કઈ રીતના તમારે ગ્રુપ બનાવવાના છે અને અમુક એવા અનુચ્છેદ જે તમારે ગ્રુપમાં યાદ રાખવાના છે તો એ પણ હું તમને કહી દઈશ। તો શરૂઆત કરીએ છીએ આજનો મહત્વનો ટોપિક અનુચ્છેદ। બીજી વસ્તુ લાસ્ટમાં તમારા માટે એક સરપ્રાઈઝ પણ છે। ઓકે, તો લાસ્ટમાં હું તમને એ સરપ્રાઈઝ આપીશ। તો શરૂઆત કરીએ છીએ અગત્યના અનુચ્છેદ। તો સ્ટાર્ટિંગ કરું એના પહેલા આપણે સ્ટાર્ટિંગથી નહીં કરીએ, સ્ટાર્ટિંગ કંઈક આપણે રાષ્ટ્રપતિથી કરીશું। ઓકે, એના પછી હું આગળના અનુચ્છેદ પણ કરાવી દઉં છું, પરંતુ આપણે જે ટ્રિક્સ છે એ ચાલુ ક્યાંથી થાય છે? રાષ્ટ્રપતિથી ચાલુ થાય છે। તો રાષ્ટ્રપતિથી ચાલુ થાય છે એટલા માટે ઓકે રાષ્ટ્રપતિથી આપણે અનુચ્છેદ યાદ રાખવાની શરૂઆત કરીશું। ધીમે ધીમે બધા જ અનુચ્છેદ યાદ રહી જશે। અહીંયા હું તમને જે પણ વસ્તુ કહું છું, જે પણ ટ્રિક્સ આપું છું, મગજમાં ઉતારી દેજો, મજા આવી જશે, બધી વસ્તુ યાદ રહી જશે। હવે અનુચ્છેદ નંબર 52, 52 રાષ્ટ્રપતિ છે, બધાને ખબર છે। ઓકે, આ બધાને યાદ જ હશે કે ભાઈ અનુચ્છેદ નંબર 52 એટલે કે રાષ્ટ્રપતિ। રાષ્ટ્રપતિમાં તમે 101 ઉમેરો, 101 નો તમારે શું કરવાનું છે? ચાલનો કરવાનો છે, 101 નો ચાલનો। તો રાષ્ટ્રપતિમાં તમારે 101 આંકડો યાદ રહી જાય, ઓકે, ચાલનો કરવાનો છે, તો તમે સીધા ક્યાં પહોંચી જાઓ? રાજ્યની અંદર પહોંચી જાઓ। તો જે રીતના કેન્દ્રમાં બંધારણીય પદ સૌથી ઉપરનું રાષ્ટ્રપતિ છે એ જ રીતના રાજ્યની અંદર રાજ્યપાલનું છે। તો તમને 52 યાદ હોય એની અંદર તમારે 101 ઉમેરી દેવાના છે, તો 101 ઉમેરી દો તો તમે ક્યાં પહોંચી જાઓ? રાજ્યપાલની અંદર પહોંચી જાઓ। તો રાજ્યપાલનો અનુચ્છેદ આપણે 153 યાદ રાખીશું નહીં, ખાલી આપણે શું યાદ રાખીશું? રાષ્ટ્રપતિમાં 52, બસ પછી 101 ઉમેરી દેવાના, તો અનુચ્છેદ નંબર 153 એની અંદર રાજ્યપાલની જોગવાઈ છે। હવે જે રીતના અનુચ્છેદ નંબર 54 એની અંદર શું આપેલું છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણી આપેલી છે। તો અહીંયા રાજ્યપાલની ચૂંટણી ના થાય, એમની તો નિમણૂક થાય, કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા। તો આની અંદર પણ તમારે 101 જ ઉમેરવાના છે। તો તમને યાદ હોય કે ભાઈ અનુચ્છેદ નંબર 54 ની રાષ્ટ્રપતિની ચૂંટણી આવે છે, તો આપણે રાજ્યપાલની નિમણૂકની અનુચ્છેદ યાદ રાખવાની જરૂર નથી, ફરીથી આપણે શું મૂકી દઈશું? 101 ઉમેરી દઈશું। તો આ બાજુ રાષ્ટ્રપતિની ચૂંટણી હતી તો અહીંયા શું થઈ જાય? રાજ્યપાલની નિમણૂક થઈ જાય। રાજ્યપાલમાં જો તમારે આ 2 ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે, વધારે કંઈ યાદ રાખવાની જરૂર નથી। પરંતુ રાષ્ટ્રપતિની અંદર અમુક એવી વસ્તુઓ છે જે તમારે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે। બીજા 2 અનુચ્છેદ તમારે યાદ રાખવાના છે। કયા કયા? એક રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત। હવે અહીંયા ઘણા બધા લોકો કન્ફ્યુઝ થાય છે। જો આ બંને અનુચ્છેદ અલગ અલગ વસ્તુ છે, અલગ અલગ વસ્તુ કહેવા માંગે છે। અનુચ્છેદ નંબર 54 ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ છે, જોગવાઈ। ઓકે,
પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતના થશે એ વાત તમને અનુચ્છેદ નંબર 55 માં આપેલી છે. તો 54 અને 55 આપણે સાથે યાદ રાખીશું. રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ પૂછાય તો અનુચ્છેદ નંબર 54, રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત પૂછાય ઓકે તો શું આવશે અનુચ્છેદ નંબર 55. અને અનુચ્છેદ નંબર 61 મોસ્ટ આઈએમપી મહાભિયોગ પ્રક્રિયા, એટલે કે રાષ્ટ્રપતિને પોતાના પદ ઉપરથી હટાવવા હોય તો અનુચ્છેદ નંબર 61 પ્રમાણે તમે મહાભિયોગ પ્રક્રિયા કરીને એમને પોતાના પદ ઉપરથી હટાવી શકો છો. ઓકે તો તમારે રાષ્ટ્રપતિમાં પહેલા બે એના ઉપરથી તમારે રાજ્યપાલના બંને યાદ રાખી દેવાના પ્લસ 101 કરી નાખવાનું. એના પછી ઓકે બીજા 3 તમારે રાષ્ટ્રપતિમાં યાદ રાખવા પડશે 55, 61 અને 55 અને 61 બે યાદ રાખવા પડશે. ઉપરાષ્ટ્રપતિ એ આખા અલગ આવી જાય છે. ક્લિયર? તો 55 અને 61. 61 ની અંદર મહાભિયોગ પ્રક્રિયા છે અને 55 ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત છે. ઓકે હવે જો રાષ્ટ્રપતિ પછી કેન્દ્રમાં બીજા નંબરનું પદ કયું આવે છે? ઉપરાષ્ટ્રપતિ આવે છે. પરંતુ રાજ્યમાં ઉપરાજ્યપાલનું પદ નથી. ઓકે રાજ્યપાલમાં રાજ્યની અંદર એવું કોઈ પદ નથી કે ભાઈ ઉપરાજ્યપાલ એ રાજ્યપાલના પછી આવશે. ના, એવું કોઈ જ જાતનું પદ નથી. તો આ બાજુ રાજ્યની અંદર કોઈ પણ આવશે નહીં. પરંતુ અહીંયા આ બાજુ કેન્દ્રમાં જુઓ તો કેન્દ્રમાં રાષ્ટ્રપતિ પછી એક સ્ટેપ નીચે આવશે ઉપરાષ્ટ્રપતિ. તો ઉપરાષ્ટ્રપતિ વિશે કઈ બીજું યાદ રાખવાની જરૂર નથી, ખાલી બે અનુચ્છેદ યાદ રાખવાના. કેટલા? બે, 63 અને 64. કેટલા? 63 અને 64. હવે 63 અને 64 કઈ રીતના યાદ રાખીશું? તો સિમ્પલ જો 63 તમને યાદ તો રહી જશે, ના યાદ રહે તો જો કેટલા ઉમેરી દેવાના? પ્લસ 11 ઉમેરી દેવાના. કેટલા? પ્લસ 11. પ્લસ 11 ઉમેરી દો તો રાષ્ટ્રપતિમાંથી તમે સીધા ઉપરાષ્ટ્રપતિની અંદર આવી જશો. તો જો તમારે એટલું યાદ રાખવાનું ભાઈ રાષ્ટ્રપતિમાંથી રાજ્યપાલમાં જવું હોય એટલે કે રાજ્યની અંદર જવું હોય તો 101 ઉમેરી દેવાનો. રાષ્ટ્રપતિમાંથી બીજા નંબરનું જે મહત્વનું પદ છે એમાં જવું હોય તો તમારે શું કરી દેવાનું? તો પ્લસ 11 ઉમેરી દેવાના. તો પ્લસ 11 ઉમેરી દો તો તમે ક્યાં આવી જાઓ? ઉપરાષ્ટ્રપતિની અંદર આવી જાઓ. ઓકે તો આ રીતના તમે યાદ રાખી શકો છો. તો ઉપરાષ્ટ્રપતિની અંદર બે જ અનુચ્છેદ યાદ રાખીશું. અનુચ્છેદ નંબર 63 જેની અંદર ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે અને 64 ઉપરાષ્ટ્રપતિ પોતાના પદની રૂહે રાજ્યસભાના શું હોય છે? સભાપતિ હોય છે. તો મોસ્ટ આઈએમપી બે અનુચ્છેદ તમારે યાદ રાખવાના છે. અહીંયા કશું આવશે નહીં કારણ કે ઉપરાજ્યપાલનું કોઈ પણ જાતનું પદ રાજ્યની અંદર એક્ઝિસ્ટ કરતું નથી. હવે આગળ વધીએ. હવે જે આંકડો આવે છે 89, આ સમજી લો કે બંધારણમાં ભગવાન સ્વરૂપ છે. કેમ? કારણ કે તમે ક્યારે પણ ઓકે અમુક મેક્સિમમ ઓફ ધ મેક્સિમમ અનુચ્છેદ જો તમે કેન્દ્રના તમને યાદ હશે તો એની અંદર જો તમે 89 ઉમેરી દેશો 89 ઉમેરી દેશો તો સીધા તમે રાજ્યની અંદર એ જ ટાઈપના અનુચ્છેદની અંદર પહોંચી જશો. હું તમને પાછળ ઘણા બધા ઉદાહરણ પણ આપીશ, મજા આવશે. તો જો અનુચ્છેદ નંબર 72 તમારે યાદ રાખવાનો છે જેની અંદર રાષ્ટ્રપતિ છે એ મૃત્યુદંડની સજા પણ માફ કરાવી શકે છે. તો એ જ રીતના એની અંદર તમારે ખાલી 89 ઉમેરી દેવાના છે. ઓકે રાજ્યના ક્યારે પણ યાદ નહીં રાખવાના, ખાલી કેન્દ્રના જ યાદ રાખીશું. તો અનુચ્છેદ નંબર 72 માં રાષ્ટ્રપતિ મૃત્યુદંડ માફ કરાવી શકે છે. તો સિમ્પલ તમે એની અંદર 89 ઉમેરી દો તો સીધા તમે રાજ્યની અંદર પહોંચી જશો. તો 89 ઉમેરી દો તો 161 આવે. તો 161 પ્રમાણે રાજ્યપાલ છે એ પણ સજા ઓછી કરાવી શકે છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જે રીતના અનુચ્છેદ નંબર 111 માં રાષ્ટ્રપતિના વીટો પાવર છે, રાષ્ટ્રપતિના વીટો પાવર છે એ જ રીતના સિમ્પલ વસ્તુ એમાં 89 ઉમેરી દો તો શું આવી જશે? 200. તો 200 ની અંદર રાજ્યપાલના વીટો પાવર છે. ઓકે આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. રાષ્ટ્રપતિના વીટો પાવર કયા અનુચ્છેદમાં છે? રાજ્યપાલના વીટો પાવર કયા અનુચ્છેદમાં છે? તો આપણે તો ખાલી રાષ્ટ્રપતિનો જ યાદ રાખીશું, અનુચ્છેદ નંબર 111. ઓકે એમાં તમારે પછી 89 ઉમેરી દેવાના. 89 નો આંકડો તો તમને યાદ રહી જ જાય. 89 ઉમેરી દો કેટલા આવે છે? 200. તો 200 એટલે કે રાજ્યપાલનો વીટો પાવર. ઓકે તો આ 89 તમારે ક્યારેય પણ ભૂલવાનો નથી. આ આંકડો તમારે યાદ રાખવાનો છે કેન્દ્રમાંથી રાજ્યમાં સ્વિચ થવા માટે. હજુ તો હું તમને ઘણા બધા એક્ઝામ્પલ આપીશ, મજા આવશે. જો આગળ વધીએ છીએ. હવે અનુચ્છેદ નંબર 74 બધાને યાદ હોય કે ભાઈ રાષ્ટ્રપતિને હેલ્પ કરવા માટે કેન્દ્રની અંદર એક મંત્રી પરિષદ હશે. કશું નહીં, એમાં 89 ઉમેરી દો. 89 ઉમેરશો એટલે આવશે અનુચ્છેદ નંબર 163. તો 163 પ્રમાણે રાજ્યપાલને હેલ્પ કરવા માટે રાજ્ય મંત્રી પરિષદની જોગવાઈ કરવામાં આવશે. સીધા રાજ્યમાં પહોંચી ગયા. આવી જાઓ અનુચ્છેદ નંબર 75. અનુચ્છેદ નંબર 75 માં કેન્દ્રીય મંત્રી પરિષદની અંદર જે મંત્રીઓ છે એની નિમણૂક કરવામાં આવશે, જેની અંદર વડાપ્રધાન પણ આવી ગયા.
એટલે કે વડાપ્રધાનની નિમણૂક પૂછાય ને તો એ પણ અનુચ્છેદ નંબર 75 ની અંદર જ આવશે. એમાં પ્લસ 89 ઉમેરી દો, અનુચ્છેદ નંબર 164 આવી જાય. તો 164 માં જે રાજ્ય મંત્રી પરિષદ છે એના મંત્રીઓની નિમણૂકની વાત છે અને એની અંદર ઓકે આપણા મુખ્યમંત્રી પણ આવી જશે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ મુખ્યમંત્રીની નિમણૂક કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ નંબર 164. યાદ રાખવાનો અનુચ્છેદ નંબર 164, નહીં યાદ રાખવાનો. તમારે તો યાદ શું રાખવાનું? 75 યાદ રાખવાનું. એમાં તમારે 89 ઉમેરી દેવાના. મતલબ કે તમારે ખાલી કેન્દ્ર બાજુ યાદ રાખવાનું, આ બાજુનું તો યાદ રાખવાની જરૂર જ નથી. આ બાજુ તો ઓટોમેટિક આવશે. ખાલી તમારે ખાલી 89 ઉમેરી દેવાના. ક્લિયર? હવે આગળ વાત કરીએ અનુચ્છેદ નંબર 76, જેની અંદર અટર્ની જનરલની વાત કરેલી છે. ઓકે, સરકાર ઉપર કેસ થાય તો અટર્ની જનરલ છે એ સરકાર તરફથી એ કેસને લડશે. તો એ જ રીતના રાજ્યની અંદર કોણ હોય? એડવોકેટ જનરલ હોય. તો એડવોકેટ જનરલ છે એનો અનુચ્છેદ યાદ રાખીશું? નહીં રાખીશું. કેમ? કારણ કે અનુચ્છેદ નંબર 76 આપણને ખબર હોય કે ભાઈ અટર્ની જનરલ છે, તો અટર્ની જનરલના જેવું જ પદ એડવોકેટ જનરલનું રાજ્યની અંદર હોય છે. તો એના માટે તમારે સિમ્પલ 89 ઉમેરી દેવાનું. 89 ઉમેરી દેશો, સીધો અનુચ્છેદ નંબર 165 આવી જશે. 165 આવી ગયા એટલે કે એડવોકેટ જનરલ. તો 76 યાદ હોય તો અને તમને પૂછાય કે એડવોકેટ જનરલનો અનુચ્છેદ કયો, તો 76 યાદ હોય પ્લસ 89 ઉમેરી દો, આન્સર તમારો આવી જશે 165 એડવોકેટ જનરલ. હવે વાત કરીએ સંસદ, રાજ્યસભા અને લોકસભા. આના માટે તો તમારે માટે એક શબ્દ યાદ રાખવાનો છે 79, 80, 81. શું યાદ રાખીશું? સરલા. ઓકે, સરલા છોકરીનું નામ છે તો સરલા. ઓકે, 79, 80, 81 શું યાદ રાખીશું? 79, 80, 81 સરલા. સ ફોર સંસદ, ર ફોર રાજ્યસભા અને લ ફોર લોકસભા. ઓકે, શબ્દ શું યાદ રાખીશું? સરલા. ઓકે, સરલા. ઓકે, સંસદ, રાજ્યસભા અને લોકસભા 79, 80, 81. ચલો, હવે જે રીતના કેન્દ્રમાં સંસદ અને એની અંદર બે ગૃહો રાજ્યસભા અને લોકસભા છે, એ જ રીતના રાજ્યની અંદર શું હશે? તો સંસદની જગ્યાએ હશે રાજ્ય વિધાનમંડળ. તો બોલો રાજ્ય વિધાનમંડળનો અનુચ્છેદ યાદ રાખીશું? નહીં રાખીશું. સંસદનો 79 છે એમાં તમે 89 ઉમેરી દો, આન્સર આવી જશે 168 એટલે કે રાજ્ય વિધાનમંડળ. તો જે રીતના કેન્દ્રમાં સંસદ કહેવાય છે એ જ રીતના રાજ્યની અંદર રાજ્ય વિધાનમંડળ કહેવાય છે. હવે જે રીતના સંસદમાં બે ગૃહ છે રાજ્યસભા અને લોકસભા, એ જ રીતના રાજ્ય વિધાનમંડળની અંદર પણ બે ગૃહ હશે, વિધાનસભા અને વિધાન પરિષદ. ઓકે, હવે આપણે પહેલા લોકસભા ભણી લઈએ. તો જુઓ, સૌથી કહેવાય કે જે નીચલું ગૃહ, ઓકે, લોકોનું ગૃહ, જેમાં ચૂંટણી થાય છે પ્રત્યક્ષ રીતના આપણા દ્વારા, તો લોકસભા હોય છે. એ જ રીતના મને એમ કહો કે રાજ્યની અંદર શું હોય છે? તો રાજ્યની અંદર વિધાનસભા હોય છે. તો વિધાનસભા છે એ લોકોનું ગૃહ છે. ઓકે, એમાં પ્રત્યક્ષ રીતના ચૂંટણી થાય છે. તો એમાં તમારે શું ઉમેરી દેવાનું? 89 ઉમેરી દેવાનું. તો લોકસભા 81 છે તો એમાં 89 ઉમેરી દો તો અનુચ્છેદ નંબર 170, તો એની અંદર વિધાનસભાની વાત કરેલી છે. બોલો, તો ક્લિયર છે આટલે સુધી? તો લોકસભા એમાં 89 ઉમેરી દો. તો જે રીતના કેન્દ્રમાં લોકસભા છે એવું ને એવું રાજ્યની અંદર વિધાનસભા છે. ઓકે, હવે વાત કરીએ રાજ્યસભા. હવે જો રાજ્યસભાની અંદર 89 એ મેચ નથી થતું, આ તમારે માઇન્ડમાં રાખવાનું છે. ઓકે, હવે તમને એવું થાય કે સાહેબ આ કઈ રીતના યાદ રાખવું પાછું કે આમાં 89 ને ઉમેરવાના, આમાં 91 ઉમેરવાના. તો જો તમે 89 ખાલી યાદ રાખો, જેનાથી તમને નજીકનો તો આંકડો મળી જાય ને. એક્ઝામ્પલ તરીકે વાત કરો કે ભાઈ વિધાન પરિષદ તમને પૂછાયું. ઓકે, વિધાન પરિષદ પૂછાયું કે ભાઈ વિધાન પરિષદનું શું કહેવાય અનુચ્છેદ કયો? હવે તમને રાજ્યસભાનો અનુચ્છેદ ખબર છે કે ભાઈ 80 છે, તો તમે ચલો માની લો કે 80 + 89 કરી પણ દીધું. ઓકે, તો અહીંયા તમે સમજી લો કે 9 આવ્યા, 8 ને 8 16 આવી ગયા. ઓકે, તો તમે સમજી લો આવું કરી પણ દીધું અને તમારો અનુચ્છેદ ખોટો છે. ઓકે, 171 આવે, પણ તમે એટલું તો ખબર પડી જાય કે ભાઈ 169 નો નજીકનો કોઈ અનુચ્છેદ હશે. કદાચ સમજી લો કે 4 ઓપ્શન આપ્યા હોય તો 4 ઓપ્શનમાં તમારે જોઈ લેવાનું કે 169 ના નજીકનો આંકડો કયો છે, નજીકનો અનુચ્છેદ કયો છે. બોલો, પરફેક્ટ ના આપેલો હોય, ઓકે, પણ નજીકનો આંકડો તો આપેલો હોય. મતલબ કે 4 ઓપ્શન હોય એનાથી તમે અમુક હદ સુધી તમે ડિફાઇન તો કરી શકો ને. ઓકે, તો મતલબ કે આ ટ્રીક છે એ આ રીતના પણ કામ લાગી શકે છે. ચલો, હવે અહીંયા કેમ મતલબ કે અહીંયા કેમ અલગ પડી ગયું? રાજ્યસભા અને વિધાન પરિષદમાં કેમ 89 નો આંકડો કામ નથી લાગતો? કારણ કે આની અંદર એક નવો અનુચ્છેદ આમાં યાદ રાખવાનો છે, અનુચ્છેદ નંબર 169. તો 169 ની અંદર એવું લખેલું છે કે જો તમારે વિધાન પરિષદ છે એની તમે રચના પણ કરી શકો છો અને નાબૂદી.
જેમ કે ગુજરાતની અંદર વિધાન પરિષદ છે જ નહીં, એ ઓપ્શનમાં છે, જે રાજ્યને બનાવી હોય એ બનાવે, ના બનાવી હોય એ ના બનાવે. એટલા માટે આ અનુચ્છેદ કેન્દ્રથી એક અલગ પડી ગયો અને એક વધારાનો આવે. એટલા માટે આ કહેવાય કે વિધાન પરિષદનું રાજ્યસભા જોડે સેટ થયું નહીં 89 માં. પણ તમે 91 યાદ રાખી લો ખાલી ને ખાલી રાજ્યસભા માટે, કે રાજ્યસભા 80 માં છે તો તમે 91 ઉમેરી દો તો તમને 171 મળે, જેની અંદર વિધાન પરિષદની જોગવાઈ છે. અને 169 પણ આપણે યાદ રાખીશું, જેની અંદર વિધાન પરિષદની રચના અને નાબૂદીની વાત છે. એની આખી પ્રોસેસ મેં તમને સમજાવેલી છે. આગળ વધીએ, અનુચ્છેદ નંબર 86. 86 ની અંદર રાષ્ટ્રપતિ ગૃહનું સંબોધન કરે છે. તો અહીંયા પ્લસ તમે 89 કરી દો. ઓકે, છે તમને દેખાતા નથી તો જો 86 છે એમાં તમે 89 ઉમેરી દો તો 9, 10, 11, 12, 13, 14, 15, 15 નો પાંચડો વધી પડી 1, 8 ના 8, 16 અને 1, 17 તો 175 આવી ગયા. તો 175 એટલે શું? રાજ્યપાલ ગૃહને સંબોધન કરે છે. તો જે રીતના કેન્દ્રમાં જ્યારે પહેલું કહેવાય કે જ્યારે પહેલી બેઠક થાય ત્યારે રાષ્ટ્રપતિ શું કરે છે? લોકસભા રાજ્યસભાની અંદર પહેલી વખત સંબોધન કરે છે પહેલી બેઠકમાં. તો એ જ રીતના રાજ્યપાલ છે એ પણ પોતાના ગૃહ એટલે કે જે વિધાનસભા કે વિધાન પરિષદ છે તો એ ગૃહની અંદર સંબોધન કરે છે. તો આની અંદર પણ તમારે શું સિમ્પલ 89 ઉમેરી દેવાનો છે. હવે વાત કરીએ આગળ. ઓકે, હજુ તો જુઓ 89 એવો જ આંકડો છે. ઓકે, છેક સુધી કામમાં લાગશે તમને. અનુચ્છેદ નંબર 89. હવે 89 ની અંદર રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિની વાત કરી છે. હવે જો એની અંદર તમે 89 ઉમેરશો ને તો આવશે 178, જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વાત કરેલી છે. જો હવે અહીંયા થોડું કન્ફ્યુઝ ના થતા. જો અહીંયા શું છે? 89 ની અંદર રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ છે, પરંતુ આની અંદર શું છે? વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ છે. એ જ રીતના તમે 93 માં આવો ને તો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ છે. તો એમાં તમે 89 ઉમેરશો તો 182, જેની અંદર વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ છે. એનો મતલબ શું? અહીંયા થોડું ઉલટું છે. આમ તો શું કહેવાય? રાજ્યસભાના જેવું ગૃહ રાજ્યની અંદર કયું છે? વિધાન પરિષદ છે. અને લોકસભાના જેવું ગૃહ રાજ્યની અંદર વિધાનસભા છે. તો અહીંયા શું કરી દીધા છે? આ બંનેને તમારે ખાલી ઉલટા કરી નાખવાના. ઉપર શું આવી જશે? રાજ્યસભાની અંદર વિધાનસભા આવી જશે અને લોકસભાની અંદર વિધાન પરિષદ આવશે, એના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આવશે. તો અહીંયા ખાલી થોડો એવો નાનો એવો ટ્વિસ્ટ છે કે આને તમારે ઉપર અને નીચે થાળી સ્વેપ કરી નાખવાનો છે. મતલબ કે અહીંયા લખેલું છે એ પ્રોપર લખેલું છે, પરંતુ રાજ્યસભાના જેવું પદ કયું હોય છે? વિધાન પરિષદ હોય છે. પણ આપણે વિધાન પરિષદ નહીં લઈએ, આમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ લઈશું. આમાં લોકસભાના જેવું પદ રાજ્યની અંદર કયું હોય છે? વિધાનસભા હોય છે. પણ આપણે વિધાનસભા નહીં લઈએ, આમાં વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ લઈશું. ક્લિયર? તો અહીંયા થોડો એવો નાનો એવો ટ્વિસ્ટ છે જેને તમારે ઉપર નીચે ખાલી કરવાનું છે. ઓકે, એટલે વિચારવાનું છે ઉપર નીચે ખાલી. ચલો હવે વાત કરીએ અનુચ્છેદ નંબર 100. બધાને ખબર છે, જેની અંદર કોરમની વાત કરી છે, કેન્દ્રીય કોરમ. કશો વાંધો નહીં, એમાં 89 ઉમેરી દો તો 189 ની અંદર રાજ્યના જે ગૃહ છે એના કોરમની વાત કરેલી છે. હવે વાત કરીએ ખરડાઓ. ઓકે, તો જો સૌથી પહેલા વાત કરીએ અનુચ્છેદ નંબર 110. બધાને ખબર છે, એની અંદર નાણાં ખરડાની વાત કરેલી છે. શેની? નાણાં ખરડાની વાત. તો એની અંદર તમે 89 ઉમેરી દો તો અનુચ્છેદ નંબર 199, જેની અંદર રાજ્યના નાણાં ખરડાની વાત કરેલી છે. બોલો, કોઈ ડિફરન્સ છે? કશું નથી. 89 યાદ રાખો. જો તમને ખબર હોય કે ભાઈ કેન્દ્રમાં નાણાં ખરડો 110 માં છે તો તમે પ્લસ 89 કરી દો તો અનુચ્છેદ નંબર 199 રાજ્યનો નાણાં ખરડો આવી જાય. હવે એના પછી આવશે 111. મેં આગળ કીધું ભાઈ વીટો પાવર. પણ અહીંયા જો વીટો પાવર છે ને એ ખરડાની અનુમતિની અંદર આવે છે. મતલબ કે કોઈ પણ ખરડો સંસદમાંથી પસાર થાય અને રાષ્ટ્રપતિ પાસે જાય તો રાષ્ટ્રપતિ એ ખરડાને ઉપર સંમતિ આપી શકે, સંમતિ ના આપી શકે, પોકેટ વીટોનો યુઝ કરી શકે, સસ્પેન્શન વીટોનો યુઝ કરી શકે. આ બધી વસ્તુ એક જ અનુચ્છેદમાં છે, અનુચ્છેદ નંબર 110. એટલે કે સંસદમાંથી ખરડો પસાર થઈને એ રાષ્ટ્રપતિની સંમતિ માટે જાય, અનુમતિ માટે જાય, એ પણ 111 માં જ છે. ઓકે, અને જે બધા વીટો પાવર આપેલા છે એ પણ 111 માં છે. કશું કરવાનું નહીં, એની અંદર તમે 89 ઉમેરી દો તો અનુચ્છેદ નંબર 200 આવી જાય. તો જેની અંદર રાજ્યપાલના ખરડાના અનુમતિ અને એમના વીટો પાવરની વાત કરેલી છે. તો આઈ હોપ સો આટલે સુધી બધાને ક્લિયર થઈ ગયું હશે. પરંતુ રાજ્યની અંદર એક બીજો નવો અનુચ્છેદ આવે છે અને જેના કારણે એક વસ્તુ છે એ ઉપર નીચે થઈ જાય છે. કયો અનુચ્છેદ? અનુચ્છેદ નંબર 201. 201 ની અંદર એક નવી વસ્તુ આવે છે જે કેન્દ્રમાં નથી હોતી, રાજ્યની અંદર હોય છે, અને એ છે રાજ્યપાલ ખરડાને રાષ્ટ્રપતિ માટે પણ અનામત રાખી શકે છે. મતલબ કે રાજ્ય
વિધાનમંડળમાંથી કોઈ ખરડો પસાર થયો હોય તો રાજ્યપાલ છે પોતાનો વીટો પાવર કે અનુમતિ તો આપી શકે છે, પરંતુ એ ખરડાને એ રાષ્ટ્રપતિ પાસે પણ અનુમતિ માટે મોકલાવી શકે છે. એટલા માટે અનુચ્છેદ નંબર 201 વધારાનો આવશે રાજ્યની અંદર. એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું કે રાજ્યપાલ જે ખરડો છે, રાજ્યનો ખરડો એ રાષ્ટ્રપતિ માટે અનામત રાખી શકે છે. અને એટલા જ માટે જે આપણો 89 નો આંકડો હતો એ આગળ જતા શું થઈ જાય છે, 90 બની જાય છે, +90 કરવા પડશે. તો એના પછી ખરડાને લઈને નાના ખરડા સિવાય જે બીજા ખરડા આવશે એની અંદર આપણે +90 એડ કરીશું, 89 એડ નહીં કરીએ. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો કે આપણે મગજમાં ઉતારી દેવાનું, ભાઈ ખાલી નાના ખરડો હોય ને તો આપણે 89 કરીશું, બાકીના જે બજેટ આવશે કે વિનિયોગ ખરડો કે લેખાનુદાન આવશે, સોરી કે બજેટ અથવા તો વિનિયોગ ખરડો આવશે તો પ્લસ આપણે શું કરીશું, 90 કરીશું. શું કરીશું? 90. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. હવે વાત કરીએ અનુચ્છેદ નંબર 112. તો અનુચ્છેદ નંબર 112 બધાને ખબર છે ભાઈ, બજેટની વાત કરેલી છે. શેની વાત કરેલી છે? બજેટ. તો એમાં સિમ્પલ તમારે 90 ઉમેરી દેવાના તો આવશે 202. તો એની અંદર રાજ્ય બજેટની વાત કરેલી છે. હવે સમજી લો કોઈકને યાદ ના આવે કે સાહેબ 90 ઉમેરવાનું હતું, ભૂલથી એ શું કરી દે છે, 89 એડ કરી દે છે. કશું વાંધો નહીં, તો તમારો આન્સર શું આવશે? અનુચ્છેદ નંબર 201. પણ એવું રેર ઓફ ધ રેર કેસની હશે, અંદર હશે કે ભાઈ તમને જે 4 ઓપ્શન આપેલા હશે ને એમાં 201 પણ હશે અને 202 પણ હશે. એવું રેર કેસમાં બનશે કે તમને રાજ્યનું બજેટનો અનુચ્છેદ પૂછ્યો હોય અને તમને ઓપ્શનમાં 201 પણ હોય અને 202 પણ હોય. એક્ઝામ્પલ તરીકે 201 હશે જ નહીં, તમે 89 ઉમેર્યા, તમારો આન્સર આવે 201. પણ એવું રેર ઓફ ધ રેર કેસની અંદર માની લો કે ભાઈ 201 હશે જ નહીં, તમારો શું હશે? 202 હશે. તો તમારે જોઈ લેવાનું ભાઈ 201 નથી તો એના આજુબાજુનો કોઈ આંકડો છે તો ભાઈ 202 છે, ટીક કરી દો. ઓકે, એટલે કે તમને હું શું કહેવા માંગુ છું કે તમને થોડો આઈડિયા આવી જાય કે ભાઈ તમને જો કેન્દ્રીય અનુચ્છેદ યાદ હોય અને તમે +89 કરો તો એના પછી જે તમારો આન્સર આવે છે તો એ આન્સર હોય તો ઓકે છે. જો એના આન્સર ન હોય તો એના નજીકનો કોઈ અનુચ્છેદ હોય એને તમે ભૂલથી મતલબ કે ટીક કરીને આવો તો તમારો સાચો પડી શકે છે. સમજો છો? ઓકે, આગળ વાત કરીએ અનુચ્છેદ નંબર 114 જેની અંદર વિનિયોગ ખરડાની વાત કરી છે, +90 કરી દો. અનુચ્છેદ નંબર 204 જેની અંદર રાજ્ય વિનિયોગ ખરડાની વાત કરેલી છે. ઓકે, હવે તમે જો અહીંયા પણ આઈ થિંક 90 આવશે. ઓકે, જોઈએ છે. ચલો, તો આમાં પણ શું આવશે? 90 આવશે. 89 ની હવે શું આવે? 90 જ આવશે. ઓકે, તો આ 3 માં તમારે 90 યાદ રાખવાના છે. અનુચ્છેદ નંબર 116 જેમાં લેખાના દાનની વાત કરેલી છે તો +90 કરી દો. 206. ઓકે, રાજ્યના લેખાનું દાનની વાત કરેલી છે. જો 116 પ્લસ તમારે 90 કરી દેવાના છે. 6 0 1 2 એટલે કે 206. તો અહીંયા પણ શું આવશે? 90 જ આવશે. ઓકે, તો 90 90 અને 90. ટૂંકમાં અહીંયા આપણે એટલું યાદ રાખીશું કે ખાલી નાના ખરડો હોય તો આપણે 89 એડ કરીશું, બાકીનો કોઈ પણ ખરડો આવે, બજેટ આવે કે કોઈ પણ બીજો ખરડો આવે તો આપણે એની અંદર 90 એડ કરીશું, 90 એડ કરીશું. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો આ વસ્તુ પણ આ સ્લાઇડની તમને આવડી ગઈ હશે. જો હજુ કહું છું તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, મેં તમને દિશા આપી દીધી, ટ્રિક્સ આપી દીધી, બધી વસ્તુ કહી દીધી, પણ તમારે શું કરવી પડશે? મહેનત. ઓકે, તમારી મહેનત થોડી માંગશે. ઓકે, હવે એનાથી જોરદાર વસ્તુ આવી છે અનુચ્છેદ નંબર 123. અનુચ્છેદ નંબર 123 માં રાષ્ટ્રપતિના વટહુકમની વાત કરેલી છે. જ્યારે સંસદ છે એ કાર્યરત ન હોય તો એવા સમયે ઇમરજન્સીમાં કોઈ કાયદો લાગુ કરાવવો હોય તો રાષ્ટ્રપતિ પોતાનો વટહુકમ બહાર પાડે છે, જે અનુચ્છેદ નંબર 123 છે. આંકડો બહુ મસ્ત છે, 1 2 3. ઓકે, 123. હવે સાહેબ રાજ્યપાલનો વટહુકમ +89 કરીશું? ના રે ના. ઓકે, કઈ કરવાની જરૂર નથી. જો આંકડા અને મુખડા સેમ છે, અહીંયા 1 2 3 છે તો અહીંયા પણ જો 1 2 3 જ છે, ખાલી બગડો છે અને બિચારાને આગળ લાવી દીધો છે. યસ કે નો? તો એ જો અમે સ્માઇલિંગ કરેલું છે આ બે ની અંદર, તો આ બે સ્માઇલિંગ કરેલું છે ને એમાં તમારે ખાલી આંકડા છે એને સેજ આગા પાછા કરવાના છે. જો તો અનુચ્છેદ નંબર 123 માં 1 2 3 રાષ્ટ્રપતિનો વટહુકમ, કઈ વાંધો નહીં. તો તમારે જો રાજ્યપાલનો વટહુકમ કરવો હોય તો આ બગડાને તમારે આગળ લાવી દેવાના, એટલે કે 2 1 3. આંકડા એમના એમ જ રહેશે 1 2 3. તો અહીંયા પણ તમે જુઓ કે 1 2 અને 3 જ છે. ઓકે, ખાલી બગડાને તમારે આગળ લાવી દેવાનો છે. તો આનાથી શું બની જશે? રાજ્યપાલનો વટહુકમ પડી જશે. એ જ રીતના અનુચ્છેદ નંબર 124 માં સુપ્રીમ કોર્ટ છે. ઓકે, સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટની વાત છે, કઈ વાંધો નહીં. તમારે બગડાને આગળ લાવી દેવાનો, આંકડા એ જ છે. જુઓ 1 2 4 છે તો અહીંયા પણ 1 2 અને 4 જ છે, ખાલી બગડાને તમે આગળ લાવી દો તો એનાથી શું થઈ જશે? હાઈકોર્ટ બની જશે, રાજ્યની હાઈકોર્ટ. ક્લિયર? તો આ બે અનુચ્છેદ બહુ સરસ છે. ઓકે, આંકડાઓ સેમ જ રહેશે.
1 2 3 અહીંયા પણ 1 2 3, 1 2 4 અહીંયા પણ 1 2 4. ખાલી ફરક એટલો કે જે બગડો છે એને તમારે સિમ્પલ આગળ લાવી દેવાનો છે, જેનાથી તમારે રાજ્યના અનુચ્છેદ બની જશે. બોલો આવડે કે નહીં? આવડે. કેમ ના આવડે? ચલો હવે વાત કરીએ અનુચ્છેદ નંબર 139, જેની અંદર સુપ્રીમ કોર્ટ છે એ રીટ બહાર પાડવાની સત્તા છે. ઓકે, રીટ બહાર પાડી શકે છે. એ જ રીતના અનુચ્છેદ નંબર 226 જે હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તાની વાત કરેલી છે. તો આ અનુચ્છેદ પણ આપણે વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, તો 139 જે સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડવાની સત્તા છે, તો 226માં હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તા છે. એના સિવાય કેન્દ્રના અમુક બીજા અનુચ્છેદ જે રાજ્યમાં નથી આવતા, 143 140 જેની અંદર રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ કોઈ સલાહ આપે છે તો એને માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. ઓકે, તો આ યાદ રાખજો 143 140. ઓકે, આનાથી બધા 143 આઈ હોપ સો બધાને ખબર પણ હશે કે એનો મતલબ શું થાય. ઓકે, તો 143 બહુ સરસ મજાનો આંકડો છે. ઓકે, રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે. એના પછી આવે છે 108. 108 ઇમરજન્સી. ઇમરજન્સી ક્યારે લાગુ થાય? જ્યારે બે ગૃહ છે એ લડી પડે, બંને ગૃહ વચ્ચે વિવાદ થાય ત્યારે ઇમરજન્સી સર્જાય, અને ઇમરજન્સી સર્જાય એટલે કે 108 બોલાવી પડે. અને 108 બોલાવો એટલે કે શું? બંને જે ગૃહો છે એની સંયુક્ત બેઠકની વાત. ઓકે, તો 108 ક્યારે બોલાવી પડે? જ્યારે વિવાદ ઉભો થાય, અને વિવાદ ઉભો થાય ત્યારે સંયુક્ત બેઠક કરવી પડે. તો એટલા માટે યાદ રહી જશે અનુચ્છેદ નંબર 108 બંને ગૃહોની સંયુક્ત બેઠક. કયા બંને ગૃહ? લોકસભા અને રાજ્યસભા. જ્યારે રાજ્યની અંદર બંને ગૃહના સંયુક્ત બેઠકની કોઈ જ જોગવાઈ નથી. ક્યારેય પણ વિધાનસભા અને વિધાન પરિષદ બંનેની સંયુક્ત બેઠક ક્યારેય પણ થશે નહીં, એવી કોઈ જોગવાઈ છે જ નહીં. આ માત્ર ને માત્ર કેન્દ્રમાં છે. આગળ વાત કરીએ 148 કેગ. ઓકે, કેગની વાત 148માં કરેલી છે, જ્યારે રાજ્યમાં કેગ જેવું કોઈ પદ નથી. આ કેન્દ્રનું જ પદ છે. ઓકે, CAG મોસ્ટ IMP પદ છે, યાદ રાખવાનું. 148 કેગની વાત કરેલી છે. ઓકે, તો આઈ હોપ સો આટલા અનુચ્છેદ તો તમને યાદ રહી જ ગયા હશે. ઓકે, રાષ્ટ્રપતિથી લઈને રાજ્યપાલ, ઓકે, પછી અહીંયા વડાપ્રધાન આવી ગયા, ઉપરાષ્ટ્રપતિ આવી ગયા, અટર્ની જનરલ આવી ગયા, સંસદ, રાજ્યસભા, લોકસભા આવી ગઈ, કેન્દ્રીય મંત્રી પરિષદ, રાજ્ય મંત્રી પરિષદ, પછી વિધાનસભા, વિધાન પરિષદ આવી ગયા, પછી ખરડાઓ વિશે બધા આવી ગયા. નાણાં ખરડો છે, બજેટ છે, વિનિયોગ ખરડો છે, એ બધું આવી ગયું. રાષ્ટ્રપતિનો વટહુકમ આવી ગયો, સુપ્રીમ કોર્ટ આવી ગઈ, હાઈકોર્ટ આવી ગઈ, બંનેની રીટ બહાર પાડવાની સત્તા આવી ગઈ, સંયુક્ત બેઠક આવી ગઈ, સલાહની વાત આવી ગઈ, અને કેગ આવી ગયા. હવે આપણે વાત કરીશું જૂથની. આટલા અનુચ્છેદ આઈ હોપ સો તમને થોડી પ્રેક્ટિસ કરશો તો આગળના તમને અનુચ્છેદ યાદ રહી જ જશે. ઓકે, એમાં કોઈ ડાઉટ છે જ નહીં. હવે વાત કરું બીજા નંબરની ટ્રીક, જેની અંદર આપણે ગ્રુપિંગ કરવાનું છે. ગ્રુપિંગ એટલે શું? કે આપણે ગ્રુપ બનાવવાના છે અને એ ગ્રુપને આપણે સાથે યાદ રાખવાના છે. તો જે રીતના આગળ આપણે રાષ્ટ્રીય અને કેન્દ્ર એનું કમ્પેરિઝન કર્યું, આઈ હોપ સો બધું ક્લિયર થઈ ગયું હશે. હવે અમુક એવા અનુચ્છેદ આવશે જે બંને માટે મિક્સ હશે, બંને માટે અલગ અલગ નહીં હોય. ઓકે, બંનેના મિક્સ અનુચ્છેદ હશે. એવું નહીં કોઈ કેન્દ્ર માટે આ છે ને રાજ્ય માટે આ છે. ઓકે, એટલા માટે હવે આપણે ગ્રુપિંગ કરવું પડશે. એનું શું કરવું પડશે? એવા અનુચ્છેદને આપણે ગ્રુપમાં યાદ રાખવા પડશે. સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ સરકાર જોડે 3 ખાતા હોય. કેટલા? 3 ખાતા, એટલે કે 3 નિધિ હોય. કઈ કઈ? એક સંચિત નિધિ, એક જાહેર હિસાબોની નિધિ, અને ત્રીજી છે આકસ્મિક નિધિ. તો એમાં આપણે બે જ અનુચ્છેદ યાદ રાખીશું, 266 અને 267. 266 1ની અંદર કેન્દ્ર અને રાજ્ય બંનેની સંચિત નિધિની વાત કરી છે. પછી 266 એના બે પેટા પ્રકાર 2 ની અંદર જાહેર હિસાબોની વાત કરી છે. જાહેર હિસાબો એટલે શું? એવા પૈસા જે સરકાર જોડે છે લોકોના, જે પૈસા લોકોને પાછા આપવાના છે, તો એને આપણે જાહેર હિસાબો કહીશું. આ બધી વસ્તુ મેં ડીપમાં ચલાવેલી છે. આગળ જે પેલો કોર્સ છે આખો જોઈ લેજો. 267 જેની અંદર આકસ્મિક નિધિની વાત કરેલી છે. તો આઈ હોપ સો આ 3 યાદ રહી જશે. ગ્રુપથી તમારે યાદ રાખવાના છે. હવે વાત કરીએ 3 કટોકટી છે. ઓકે, રાષ્ટ્રપતિ 3 કટોકટી જાહેર કરી શકે: રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. તો અનુચ્છેદ નંબર 352, ઓકે, +4 356 +4 360, એટલે કે +4 કરવાનું છે. ઓકે, સૌથી પહેલા તમને જો યાદ હોય કે ભાઈ 352માં રાષ્ટ્રીય કટોકટી હોય તો બાકીના 2 અનુચ્છેદ યાદ રાખવાની જરૂર નથી, તમને ટ્રીકથી આવડી જશે. જેમ કે અનુચ્છેદ નંબર 352 જેની અંદર રાષ્ટ્રીય કટોકટીની વાત કરી છે, પ્લસ તમારે +4 કરી દો. +4 કરો એટલે કે 356 આવી જાય. 356 ની અંદર બંધારણીય કટોકટી અથવા રાજ્ય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસનની વાત કરેલી છે. 3 વસ્તુ એક જ છે.
356 યાદ રહી ગયા, +4 કરી દો, શું આવી જશે 360, જેની અંદર નાણાકીય કટોકટીની વાત કરેલી છે. ઓકે, આઈ હોપ સો 3 કટોકટીના અનુચ્છેદ યાદ રહી જશે. એના પછી 3 સમૂહ તમારે યાદ રાખવાના છે જે એમસીક્યુ ની અંદર પૂછાઈ જાય એવા છે. હવે જો આ સમૂહની અંદર જે અનુચ્છેદ છે ને એ અમુક ઇમ્પોર્ટન્ટ છે. હું એમ નથી કહેતું કે એની અંદર અનુચ્છેદની અંદર જે લખેલું છે એ યાદ નહીં રાખવાનું, પણ આ વસ્તુ હું તમને જ્યારે પંચાયતી રાજ ચલાવીશ ને એટલે ઓકે નેક્સ્ટ સબ્જેક્ટ હું વિચારું છું કે પંચાયતી રાજ ચાલુ કરું, તો એની અંદર આખું પંચાયતી રાજ ચલાવીશ તો એની અંદર આ દરેક અનુચ્છેદને યાદ રાખવા માટે મારી જોડે એક ટ્રિક્સ છે. ઓકે, એ ટ્રિક્સ હું તમને આપીશ જેનાથી એની અંદરના અમુક મહત્વના અનુચ્છેદ છે એ જે તમને યાદ રહી જશે. ઓકે, તો એઝ ઓફ નાઉ તમારે સમૂહ તો યાદ રાખવાના છે કે જેમ કે પંચાયત છે એ અનુચ્છેદ નંબર 243 A થી લઈને O સુધી વાત કરવામાં આવી છે, નગરપાલિકાની P થી લઈને ZG સુધી વાત કરવામાં આવી છે, અને સહકારી મંડળી જેની ZS થી લઈને ZT સુધી વાત કરવામાં આવી છે. તો આ 3 સમૂહ આપણે યાદ રાખી લઈશું એજ ઓફ નાઉ જ્યારે બંધારણ ભણીએ છીએ ત્યારે. એના પછી હું તમને પંચાયતી રાજ ચલાવીશ, એની અંદર આ બધા અનુચ્છેદને હું સમજાવીશ. આ અનુચ્છેદ અંદર મહત્વના કયા કયા છે, એના અંદર કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવાની છે, બધી વસ્તુ હું ક્લિયર કરાવીશ. એનો પણ કોર્સ ટૂંક જ સમયમાં આવી જશે. એમાં તો બહુ નાનો કોર્સ છે, ફટાફટ આપણે એને પૂરું કરી દઈશું. ઓકે, આખું બંધારણ પૂરું કરી દીધું તો પંચાયતી રાજ તો ચૂટકીનો ખેલ છે. ઓકે, પતી જશે. હવે આગળ વાત કરીએ. હવે જો એસસી અને એસટી એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિને લઈને જેટલા અનુચ્છેદ છે એ તમને એક જ સ્લાઇડની અંદર મેં પ્રોવાઈડ કરી દીધા. તો અહીંયા જે અનુચ્છેદ છે એ તમારા એસસી અને એસટી ને લગતા છે. સૌથી પહેલા આબાદથી શરૂઆત કરીએ. તો જો અનુચ્છેદ નંબર 341, 342 અને 342A. તો અનુચ્છેદ નંબર 341 માં અનુસૂચિત જાતિની વાત કરેલી છે, એટલે કે જાતિની જોગવાઈ છે, આયોગની વાત નથી, જસ્ટ અનુસૂચિત જાતિની વાત કે ભાઈ આ બધી અનુસૂચિત જાતિઓ છે જેને આની અંદર એડ કરવામાં આવી છે. કઈ કઈ જાતિને અનુસૂચિત જાતિ કીધેલી છે એ બધી જોગવાઈ આની અંદર છે. 342 માં અનુસૂચિત જનજાતિની વાત કરેલી છે, એની જોગવાઈ છે, અને 342A ની અંદર ઓકે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ છે જેને આપણે OBC કહીએ છીએ એની વાત કરેલી છે. એટલે કે આ એસસી છે, આ એસટી છે અને અહીંયા OBC ની વાત કરેલી છે. આ માત્ર ને માત્ર એ જે જાતિ છે એની જોગવાઈની વાત કરેલી છે. હવે આવી જાઓ 330, 331, 332 અને 333. ઓકે, એ 333 છે, એટલે કે 30, 31, 32 અને 33. આને આપણે સાથે યાદ રાખીશું. આમાંથી 2 અનુચ્છેદ તો અહીંયા રદ કરવામાં આવે છે. ઓકે, પણ આપણે જોઈ લઈએ. જો સૌથી પહેલા 30 અને 31 માં લોકસભાની વાત કરી છે અને 32, 33 માં વિધાનસભાની વાત કરી છે. મતલબ કે પહેલા 2 અનુચ્છેદ કેન્દ્રના ગૃહના છે, બીજા 2 અનુચ્છેદ રાજ્યના ગૃહના છે. ઓકે, 330 ની અંદર લખેલું છે કે ભાઈ જે એસસી અને એસટી છે એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ છે એના અનામતની વાત કરી છે લોકસભાની અંદર. ઓકે, અને 331 ની અંદર લોકસભામાં જે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થતી હતી, કેમ થતી હતી? 104મો બંધારણીય સુધારો થયો એના અંતર્ગત આ વસ્તુને રદ કરવામાં આવી છે. તો 331 તો અત્યારે રદ થઈ ગઈ છે, પરંતુ આપણે સાથે યાદ રાખવા માટે લઈ લઈએ. ઓકે, આગે નજીકની એક્ઝામમાં કદાચ પૂછાઈ પણ લે કે ભાઈ નીચેનામાંથી કઈ અનુચ્છેદ છે એને રદ કરવામાં આવી છે. ઓકે, તો આન્સર આપણને ખબર હોવો જોઈએ. તો 331 જેની અંદર લોકસભામાં એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થતી હતી એનો અનુચ્છેદ છે. 332 અને 333 જે રીતના કેન્દ્રમાં છે એવું જ અહીંયા વિધાનસભામાં હશે. તો 332 ની અંદર વિધાનસભામાં એસસી એસટી નું અનામત એની વાત કરેલી છે, અને 333 માં વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયનની નિમણૂક ઓકે જેને રદ કરવામાં આવી છે. ઓકે, તો આઈ હોપ સો 333 અને 331 આ બંને રદ થઈ ગઈ છે, અને બાકીની જે 2 વધી એમાં એસસી એસટી ના અનામતની વાત કરેલી છે. હવે વેરી ઇમ્પોર્ટન્ટ આયોગ, એસસી એસટી અને ઓબીસી ના આયોગની વાત કરી લઈએ. તો અનુચ્છેદ નંબર 338 જેની અંદર અનુસૂચિત જાતિ એટલે કે એસસી આયોગની વાત કરી છે, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ. 338A જેની અંદર રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, અને 338B જેની અંદર પછાત વર્ગ આયોગ એટલે કે ઓબીસી આયોગની વાત કરી છે. ઓકે, તો આ રીતના આ જે સ્લાઇડો છે ઓકે એની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિ અને ઓબીસી એને લઈને જે મહત્વના અનુચ્છેદ છે એ મેં તમને કહી દીધા. હવે બાકીના વધ્યા એ જે અનુચ્છેદ જોઈ લઈએ જે છૂટક છે. ઓકે, ગ્રુપમાં નથી, છૂટક છે જે તમારે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાઈ જાય. તો ચલો એ જોઈ લઈએ. અનુચ્છેદ નંબર 250 વેરી ઇમ્પોર્ટન્ટ, જેની અંદર એવું લખેલું છે કે જ્યારે કટોકટી હોય ને ત્યારે કેન્દ્ર છે એ રાજ્ય યાદી ઉપર પણ કાયદા બનાવી શકે છે, એટલે કે
સંસદ એ રાજ્ય યાદી ઉપર પણ કાયદા બનાવી શકે છે. ક્યારે? જ્યારે કટોકટી જાહેર હોય ત્યારે. આ અનુચ્છેદ નંબર 250 માં છે. 263 જેની અંદર આંતરરાજ્ય પરિષદ અંગેની જોગવાઈ છે. વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખીશું. 263 280 મોસ્ટ આઈએમપી નાણાં પંચ. એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયું કે નાણાં પંચ એ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ નંબર 280. અનુચ્છેદ નંબર 330A જેની અંદર કાયદાની સત્તા સિવાય વ્યક્તિને મિલકતથી વંચિત રાખવી નહીં. આ અનુચ્છેદ એટલા માટે મૂક્યો કારણ કે આપણા જે મૂળભૂત અધિકારો છે એમાં એક મૂળભૂત અધિકાર હતો મિલકતનો અધિકાર, જેને ત્યાંથી રદ કરીને અહીંયા મૂકવામાં આવ્યો છે 330માં. ઓકે, એટલા માટે અહીંયા મેં રાખ્યો છે. આગળ વાત કરીએ 312 જેની અંદર અખિલ ભારતીય સેવાઓની વાત કરી છે, એટલે કે આઈપીએસ, આઈએફએસ, આઈએએસ. ઓકે, આ અખિલ ભારતીય સેવાઓ છે ભારતની. ઓકે, તો એની વાત તમને 312માં જોવા મળશે. એના પછી 315 જેની અંદર સંઘ અને રાજ્યોના જાહેર આયોગની વાત કરી છે, એટલે કે યુપીએસસી અને જીપીએસસી, એટલે કે દરેક રાજ્યમાં જે પીએસસી હશે, જેમ કે ગુજરાતમાં જીપીએસસી છે તો એની વાત પણ 315માં જ છે. અને સંઘ એટલે કે યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એની વાત પણ તમને આની અંદર જ જોવા મળશે. મતલબ કે જીપીએસસી માટે, રાજ્ય જાહેર સેવા માટે અલગથી કોઈ અનુચ્છેદ નથી, બંને 315ની અંદર જ આવી જાય છે. 324 જેની અંદર ચૂંટણી પંચની વાત કરી છે, મોસ્ટ આઈએમપી ચૂંટણી પંચ 324. 343 જેની અંદર રાજભાષાની વાત કરી છે, રાજ્ય ભાષાની રાજભાષા. ઓકે, 368 મોસ્ટ આઈએમપી બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા. ઓકે, બંધારણની અંદર જે સુધારો થાય છે ને કે ભાઈ આ નંબરના સુધારા અંતર્ગત ઓકે આ વસ્તુ એડ કરવામાં આવી, આ વસ્તુ કાઢવામાં આવી, એ બધું આ અનુચ્છેદને આભારી છે. ઓકે, તો બંધારણમાં જો તમારે સુધારો વધારો કરવો હોય તો એના માટે સ્પેશિયલ અનુચ્છેદ 368. તમારા માટે એક નાનો એવો ક્વેશ્ચન જેનો જવાબ તમારે નીચે કોમેન્ટ કરવાનો છે કે ભાઈ બંધારણની અંદર સુધારો કરવાની જે વાત છે એ આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? નીચે કોમેન્ટ કરો શાંતિથી. ચલો, અનુચ્છેદ નંબર 323 અને 323B. ઓકે, 323A અને 323B જેની અંદર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એટલે કે વહીવટી ટ્રિબ્યુનલની વાત કરવામાં આવી છે. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. અને છેલ્લો જે હટાવવામાં આવ્યો 370, હવે કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી લાગતો પણ લખી દીધો ભાઈ 370, જેની અંતર્ગત જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો મળતો હતો, પરંતુ આ તો રદ કરવામાં આવી. ઓકે, તો આને આપણે ગણતા નથી. તો આ છૂટક છવાયા અનુચ્છેદ છે, આ પણ તમારે વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે યાદ રાખવાના છે. આઈ હોપ સો યાદ રહી જશે. તો આ તો આપણે ક્યાંથી વાત કરી? રાષ્ટ્રપતિથી લઈને એન્ડ સુધી જેટલા પણ અનુચ્છેદ ઇમ્પોર્ટન્ટ હતા એની વાત કરી લીધી. હવે આપણે જે રાષ્ટ્રપતિના પહેલાના જે અનુચ્છેદ છે એ જોઈ લઈએ. તો જુઓ, રાષ્ટ્રપતિના પહેલાના જે અનુચ્છેદ છે ને એમાં ઓલમોસ્ટ બધું યાદ રાખવાના છે, કારણ કે એમાંથી જે ક્વેશ્ચન પૂછાય છે ને એ દર વખતે કોમન નથી હોતો, અલગ અલગ પૂછાય છે. ઓકે, તો જો ભાગ નંબર 1 જેની અંદર 1, 2, 3 તમારે ખાસ યાદ રાખવાના છે. આ 3 માંથી એક વખત બધા પૂછાઈ ગયા છે. ઓકે, તો ત્રણેય આપણે યાદ રાખીશું. અનુચ્છેદ નંબર 1 જેમાં ભારત એક રાજ્યનો બનેલો સંઘ હશે. અનુચ્છેદ નંબર 2 બાહ્ય રાજ્યનો ભારતની અંદર પ્રવેશ. અને અનુચ્છેદ નંબર 3 નવા રાજ્યોનું નિર્માણ, ક્ષેત્ર સીમા અને નામોમાં પરિવર્તન. એટલે કે અનુચ્છેદ નંબર 2 શું કહે છે કે બહારથી કોઈ ભાગ છે એ ભારતની અંદર જોડવાનો. અને અનુચ્છેદ નંબર 3 શું કહે છે કે ભારતનો ભાગ છે એના ટુકડા પાડવાની. ઓકે, એટલે કે એમાંથી નવું કંઈક રાજ્ય બનાવવાની. ક્લિયર? એના પછી ભાગ નંબર 2 જેની અંદર નાગરિકતાની વાત કરી છે. તો એમાં તમે જુઓ કે 5 થી લઈને 5, 6, 7, 8 પહેલા જે 4 અનુચ્છેદ છે ને 5, 6, 7 અને 8. ઓકે, આ તમારે જો માઇન્ડમાં રાખવાનું કે ભાઈ 5, 6, 7, 8 છે ને આ 4 અનુચ્છેદમાં નાગરિકતા આપવાની વાત કરેલી છે. જ્યારે 9, 10 ની અંદર શું કરેલું છે? નાગરિકતા છીનવાની વાત કરી છે. આ માઇન્ડમાં હોવું જોઈએ કે ભાઈ 5, 6, 7, 8 એની અંદર નાગરિકતા કઈ રીતના મળે એની વાત કરી છે. 9, 10 ભારતની નાગરિકતા કઈ રીતના છીનવાય એની વાત કરી છે. તો આ મને લાગે છે એમ 5 થી 8 તમારે બધા યાદ રાખવા પડે. ઓકે, અને 9, 10 પણ તમારે યાદ રાખવા પડે. પણ એમાંથી જે વધારે વખત પૂછાયેલા અને પૂછવાની શક્યતા એ જોઈ લઈએ. અનુચ્છેદ નંબર 5 જેની અંદર નાગરિકતા, ઓકે, બર્થ નાગરિકતાની વાત કરી છે. અનુચ્છેદ નંબર 8 એની અંદર વિદેશમાં રહેતા ભારતીયોને નાગરિકતા કઈ રીતના મળે એની વાત કરેલી છે. ઓકે, પછી વચ્ચે તમને મેં કીધું 6 અને 7, તો એની અંદર એક છે કે પાકિસ્તાનથી પાછા આવેલા છે એમને કઈ રીતના નાગરિકતા મળે, અથવા તો અહીંયાથી પાકિસ્તાનમાં ગયા, પાકિસ્તાનમાંથી પછી પાછા આવ્યા તો એને કઈ રીતના નાગરિકતા મળે એની વાત છે. અનુચ્છેદ નંબર 9 જેની અંદર છીનવાની વાત છે.
એટલે કે બીજા દેશની તમે જો નાગરિકતા સ્વીકારો તો ભારતની નાગરિકતા છે એ આપોઆપ રદ થઈ જશે. ઓકે, તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અનુચ્છેદ નંબર 9 એ તમને એક્ઝામની અંદર ઘણી વખત પૂછાયેલી છે. હવે એના પછી મૂળભૂત અધિકારો. જો મૂળભૂત અધિકારની અંદર હું કોઈ જ કોમેન્ટ નહીં કરું, કારણ કે મૂળભૂત અધિકાર તમારે બધા યાદ રાખવાના છે. બધા કેમ? કારણ કે બધામાંથી ગમે તે ને ગમે તે પૂછાઈ જાય છે. ઓકે, તો તમારે એટલી તો વસ્તુ કરવી પડશે કે ભાઈ ભાગ નંબર 3 માં જે મૂળભૂત અધિકારના અનુચ્છેદ છે એ બધા યાદ રાખવા પડશે. જો મને યાદ રહી ગયા છે, તમને પણ યાદ રહી જશે. ઓકે, મારી કોઈ તમારાથી કોઈ મારે કોઈ સ્પેશિયલ બુદ્ધિ કે સ્પેશિયલ કોઈ એવી કોઈ એક્સપર્ટીઝ નથી. ઓકે, મને યાદ રહી ગયા તો તમને પણ યાદ રહી જશે. બસ થોડી પ્રેક્ટિસ કરવી પડે, બાકી યાદ રહી જશે. આની અંદર પણ તમારે દરેક જે સ્વતંત્રતા છે, અધિકારો છે એને અલગ અલગ ગ્રુપમાં યાદ રાખવાના છે. ક્લિયર? જો એમાંથી પણ મેં થોડા ફિલ્ટર કરીને કાઢેલા છે જે ઘણી વખત એક્ઝામની અંદર પૂછાયેલા છે. ઓકે, તો એમાં થોડું ફિલ્ટર કર્યા છે. બાકી મારો કહેવાનો મતલબ એ છે કે તમે બધા કરી દો. ઓકે, પણ એમાંથી જો ઇમ્પોર્ટન્ટ તમને કહી દઉં છું, અનુચ્છેદ નંબર 12 જેની અંદર રાજ્યની વ્યાખ્યા છે. રાજ્ય એટલે કે દેશ. ઓકે, અનુચ્છેદ નંબર 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. અનુચ્છેદ નંબર 17 ચવાઈ ગયેલો અસ્પૃશ્યતાની નાબૂદી. 18 ઉપાધિની નાબૂદી. 19 હવે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જો 19 રિસેન્ટલી જે બિન સચિવાલયની એક્ઝામ ગઈ ને એની અંદર અનુચ્છેદ નંબર 19 નો પેટા અનુચ્છેદ પૂછાઈ ગયો. હવે તમને એવું થાય કે સાહેબ પેટા અનુચ્છેદ યાદ રાખવાના? હા, યાદ રાખવાના, પરંતુ માત્ર ને માત્ર અનુચ્છેદ નંબર 19 ના છે. કેમ? કારણ કે જો ઈઝી છે. જો હવે તમને એવું થાય કે સાહેબ આના માટે ટ્રિક્સ તો મેં આપેલી છે, કઈ વાંધો નહીં. જો સ્વતંત્રતા વાળો વિડીયો જોઈ લો મારો, મેં જે ચલાવેલું છે ને બંધારણમાં, એની અંદર આ A to G અનુચ્છેદ કઈ રીતના યાદ રાખવા એની ટ્રિક્સ આપેલી છે. ઓકે, એક વાર્તાના માધ્યમથી કઈ રીતના યાદ રાખવા એ મેં તમને સમજાવેલું છે કે અનુચ્છેદ નંબર 19 માં 19A થી લઈને 19G સુધી કઈ રીતના યાદ રાખવું. ઓકે, તો મેં એ ઉદાહરણ અને એક વાર્તાથી યાદ રાખવાની ટ્રીક આપેલી છે, તો એ તમે જોઈ લેજો. તો આ 19 ના તમારે પેટા પ્રકાર ખાસ યાદ રાખવાના છે, જેની અંદર સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. 21 જીવન જીવવાનો અધિકાર. 21A 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પાછળથી એડ કરવામાં આવે. 22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. 24 બાળમજૂરી ઉપર છે. 29 લઘુમતીઓના રક્ષણ અને 32 બંધારણીય ઇલાજનો અધિકાર. ઓકે, તો આ મેં થોડા ફિલ્ટર કરેલા છે. બાકી મારો કહેવાનો મતલબ એ છે કે તમે બધા યાદ રાખો. ક્લિયર? આગળ વાત કરીએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી તમારે આટલા તો યાદ રાખવાના છે. જેમ કે 39 જેની અંદર સમાન ન્યાય અને મફત કાનૂન સહાયની વાત કરેલી છે. 40 જેની અંદર ગ્રામ પંચાયતની રચનાની વાત કરેલી છે. 43B જેની અંદર સહકારી મંડળીની વાત કરેલી છે. 44 નાગરિકતા માટે સમાન દીવાની કાયદો. ઓકે, સમાન સિવિલ લો. ઓકે, તો એ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. 45 6 વર્ષથી નાના વયના બાળકો માટેનું શિક્ષણ. 48 ખેતી અને પશુપાલનની વ્યવસ્થા અને 50 કારોબારીને ન્યાયતંત્રથી અલગ રાખવાની જોગવાઈ. આટલા અનુચ્છેદ તમારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી યાદ રાખવાના છે. અને છેલ્લી 51 યાદ રાખવાની છે, મૂળભૂત ફરજોની વાત કરેલી છે. ઓકે, તો આઈ હોપ સો 52 થી તો પછી મેં તમને ચલાવી દીધો. તો આઈ હોપ સો આટલા અનુચ્છેદ તો તમારે યાદ રાખવાના છે અને રાખવાના છે. જો મેં મારી રીતના ઓકે તમને બધી વસ્તુ કહી દીધી, મારા તરફથી જેટલો પણ એફર્ટ થતો હતો મેં કરી દીધો. જો મને કોઈ એવી કોઈ નથી કે ભાઈ તમે મારો કોર્સ હું બનાવો, એપ્લિકેશન બનાવો, એમાં તમે પરચેસ કરો. ઓકે, જો હું એક એન્ડ્રોઈડ ડેવલપર છું, મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે, હું ખુદ મારી એપ્લિકેશન કોઈ કંપનીની પણ જરૂર નથી, હું બનાવી શકું છું, 1 મહિનાની અંદર ઊભી કરી શકું છું, પણ મેં નથી કરી. ઓકે, કારણ કે મારો ગોલ એવો નથી કે ભાઈ તમને એવો કોઈ કોર્સ કહું અને કોર્સ તમે પરચેસ કરો અને તમે ફી આપો. ઓકે, મારા જે વિડીયો છે એ પૈસાદાર સ્ટુડન્ટ માટે છે જ નહીં. જે છેવાડાના જે નાના નાના ગામડાઓ છે, જે અહીંયા ગાંધીનગર નથી આવી શકતા, જે કોચિંગ ક્લાસ જોઈન નહીં કરી શકતા, જે બહારથી આવીને અહીંયા રહે છે, કોચિંગ ક્લાસ જોઈન કરી શકે છે, પૈસા છે, એમના માટે હું નથી બનાવતો. મારો જે મુદ્દો છે, જે કોર્સ છે, કે જે પણ હું વસ્તુ બનાવું છું એ હું ફ્રી એટલા માટે આપું છું કે જે છેવાડાના હોય જસ્ટ ખાલી ઇન્ટરનેટના માધ્યમથી આ બધી વસ્તુ ફ્રીમાં જોઈ શકે, ફ્રીમાં ભણી શકે, એક્ઝામ પાસ કરી શકે. બસ મારો બીજો કોઈ એવો મોટિવ નથી. ઓકે, તમને એવું થાય, અમુક લોકો એવું કહેતા છે સાહેબ જે વસ્તુ ફ્રી છે એટલી બધી સારી ના હોય, એવું નથી. ઓકે, તમે કોઈ પણ કોચિંગ ક્લાસમાં જાઓ કે કોઈ પણ એપ્લિકેશન પબ્લિશ કરો, ઓકે, જો કે પરચેસ કરો કે જે પણ કરો, ઓકે, તો એને અને આને તમે કમ્પેરિઝન કરી શકો છો. ઓકે, એવું નથી કે ભાઈ હું ફ્રીમાં ચલાવું છું તો એ કંઈક એ કહેવાય કે સસ્તો માલ હશે. ઓકે, થોડું ઘણું ચલાવતા હશે. ના, હું તમને જે ચલાવીશ કમ્પ્લીટ આપીશ, કંઈ પણ તમારો ડાઉટ હોય ક્લિયર કરાવીશ.
બીજી વસ્તુ કે મારી અમુક એક્સપર્ટીઝ છે કે ભાઈ સ્ટુડન્ટને કઈ રીતના ખબર પડે, કારણ કે હું પણ એક સ્ટુડન્ટ છું. જો હું તમારા જેવો એક નાનો એવો સ્ટુડન્ટ છું, હું કોઈ એવો મોટો કોઈ પ્રોફેસર નહોતું, ના મારી કોઈ મોટી એવી એકેડમી છે, ના મારા અંડર કોઈ વ્યક્તિ કામ કરે છે. મારી જે આ જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર હું માત્ર ને માત્ર હું એકલો જ કામ કરું છું, કોઈ નથી. મારો કોઈ જ મતલબ કે મારા નીચે કોઈ છે જ નહીં, ના મેં કોઈને બીજું કંઈ કામ આપેલું છે. જે પીપીટી છે હું જાતે બનાવું છું. ઓકે, જે પણ વસ્તુ હું તૈયાર કરું છું એ જાતે કરું છું. મારી કોઈ ટીમ નથી. ઓકે, અહીંયા જે વિડીયો શૂટ કરું છું જાતે કરું છું, એડિટ કરું છું જાતે કરું છું, અપલોડ કરું છું જાતે કરું છું, કોઈ જ ટીમ નથી. ઓકે, જસ્ટ હું એકલો છું આ યુટ્યુબ ચેનલની અંદર. તો કદાચ થોડો ટાઈમ લાગે. ઓકે, તમારી ઘણી બધી મને ખબર હોય છે કે સજેશન હોય છે, ઘણી બધા મને કહો છો કે સાહેબ ઇંગ્લિશ ચલાવો, આમ ચલાવો, તેમ ચલાવો. ઇટ્સ ઓકે, તમે કહી શકો છો, પરંતુ મારી એક લિમિટ છે. કારણ કે હું એક વ્યક્તિ કામ કરું છું, કોઈ ટીમ નથી. તો હું પીપીટી બનાવું, એને તૈયાર કરું સારી રીતના, તમને ખબર પડે એ રીતના એને સિમ્પ્લિફાઈડ કરું, પછી હું વિડીયો શૂટ કરું, એડિટ કરું, અપલોડ કરું. ઓકે, તો એમાં ઘણો બધો ટાઈમ જતો રહે છે. તો હું ટ્રાય કરીશ કે મારો મેક્સિમમ જે ટાઈમ છે હું તમને અહીંયા આપી શકું. ઓકે, બાકી જેમ ટાઈમ જતો રહેશે, ઓકે, એમ હું તમને આ રીતના વિડીયો આપી દઈશ. ઓકે, હવે વાત કરીએ આની પીડીએફની. ઓકે, તો ઘણા બધા લોકો સ્ટાર્ટિંગથી જ કહેતા કે સાહેબ આની પીડીએફ આપો. તો યસ, આની પીડીએફ હું આખી એક આપીશ. ઓકે, પણ એ ઈ બુક સ્વરૂપે હશે. ઓકે, હું તમને ઈ બુક 2 દિવસની અંદર તમને ઈ બુક બનાવીને આપી દઈશ. લિંક તમને આની ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ આપી દઈશ. તો એક ઈ બુક હું બનાવી દઈશ. ઓકે, અને એ મિનિમમ પ્રાઇસની અંદર હું તમને પ્રોવાઈડ કરાવીશ. ઓકે, મારો મોટિવ એવો છે કે તમે વિડીયો જોવો, વિડીયોમાંથી તમને વધારે ખ્યાલ આવશે. ઈ બુક એટલા માટે છે કે તમને કાલ ઉઠીને કંઈક રિવિઝન કરવું હોય તો તમે કરી શકો. ઓકે, અને ઈ બુક એની થોડી અમુક લિમિટની અંદર હું પ્રાઇસ રાખીશ, જે તમને એફોર્ડેબલ હોય, વધારે પ્રાઇસ નહીં રાખું. અને એ બુકની પ્રાઇસ એટલી કહેવાય કે મેં જે મહેનત કરી છે એનું મારું ફળ છે. તો ઈ બુક જો તમને લાગે તો પરચેસ કરો, બાકી જો અમે વિડીયો બનાવેલા છે, આ વિડીયોને તમે જોઈ શકો છો. ઈ બુકની જો જરૂર ના લાગતી હોય તો કોઈ વાંધો નથી પરચેસ કરવાની. બાકી જો તમને એવું લાગતું હોય કે સાહેબ સરને કોઈ થોડી આર્થિક હેલ્પ કરવી છે અને ઈ બુકની જરૂર છે રિવિઝન કરવા માટે, તો તમે પરચેસ કરી શકો છો. ઓકે, તો 2 દિવસની અંદર ઈ બુક હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ. એનું તમને ઈચ્છા હોય તો તમે પરચેસ કરી શકો છો. ઓકે, ના હોય તો આપણા આખો કોર્સ અહીંયા યુટ્યુબમાં છે, લાઈફ ટાઈમ રહેશે અને ક્યાંય એક પણ વિડીયો ક્યાંય જશે નહીં. ઓકે, લાઈફ ટાઈમ તમને આ વિડીયો જોવા મળશે. ઓકે, તો કોઈ ડાઉનલોડ કરવાની કે સેવ કરવાની કોઈ જરૂર નથી. લાઈફ ટાઈમ અહીંયા તમને વિડીયો જોવા મળશે. તો આ સાથે આપણો જે બંધારણ છે એ બંધારણ અહીંયા પૂરું થાય છે. હવે આપણે કંઈક નવા સબ્જેક્ટને લઈને મળીશું. ઓકે, તો વેઇટ કરો, 2-3 દિવસની અંદર નવો સબ્જેક્ટ ચાલુ થઈ જશે, એને પણ આપણે પૂરેપૂરો ચલાવીશું. તો જો તમને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.